હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. અત્યારમાં જવાનું છે બોર તળાવ ને મારી હારે જોડાઈ ગયો છે અક્ષય. હાલો તો ગાડી લઈને જવાનું છે તળાવ. પગી જા ને ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે જવાનું છે ઓલપાન શેડ ઉપર. ફાઇનલી બોર તળાવની માથે પગી જશે. જો આ બોર તળાવ ફૂલ ભરાઈ ગયેલું છે ને માછલાય છે. જો લાડ બધા બતા પાણી જોઈ જો તમે. બાણાની ઉપર આવે છે બધું પાણી. ફૂલ છલકાઈ ગયેલું છે બોર તળાવ. જો ઓવરફોલ. ઓલી બોટ છે ને એ અડધોડે ડૂબી ગયેલી છે. નકર ઘણું પાણી હેઠે રહેતું. ઓલપા જઈને બતાવાલો તમે. આ આનપાન શેડ નો ભાગ જો. આનપે ફૂલ ભરેલું છે. પાણી જાય છે આનથી. જો જોરદાર. ઓલા છોકરા છે ને અમે એ હમણાં અંદર નાતા હતા. હમણાં પાછો કૂદકો મારશે ભાઈબંધ. જો ઓલો છોકરો અંદર ઉતરી ગયો. કાંઠે કાંઠે નાય છે. ઘણી બધી સંખ્યામાં જો માણસો બધું છે. બધા કેક ને કેક બેઠેલા છે. ઓલપા બધા ઉભા છે. એ રીતે અહીંયા બધા ફરવા આવતા હોય. પછી એમ લોકો પણ આવી જાય આ નજારાનો લાભ લેવા અને ફરવા માટે. જોઈ શકો તમે સરસ મજાના આ બગલા છે. પાણીમાં આમ ત્યાં રમતું કરે છે. એ લોકો થોડીક વાર સિનેમા શોટ એન્જોય કરો બોર તળાવનો. આનથી નહીં પાણી આવે છે તો ઓલપાલી એ તો ઓલા તળાવ માંથી નથી આવે છે. થોડીક વાર થાકી જાય આમ ફર્યા બહુ એટલે બેહવા આવી જશે. મસ્ત મજાના જો ઓલું છે ને એની જેવું તાવડા છે બનાવેલું. અને તમે માણસો તો જોવા કેટલું બધું છે. જેમ હાંજ પડે છે ને એમ ઘણું બધું આવે છે. જો એઠે લાડ બધું માણસો આવી ગયું છે. જેમ જેમ અંધારું થાય છે ને એમ એમ માણસો વધતું જાય છે. હા, માણસો કાંઈ ન કહેવાય, ખાલા જ છે. અહીંયા બતાવો તમને. જો જોઈ લો કેમ ફૂલ છે ને ભરેલું. ના પછી આનપાની શેડ અહીંયા બધે ફૂલ છે. ઓલપાન શેડ તો બધે અહીંયા જ ખાલી ખાલા છે. ડેમની માથેની ફૂલ માણસો છે. અહીંયા છે ને બહુ બધું બેહી લીધું છે. મેં પાછ જવું છે ઓલપાન શેડ ઓલ રિંગ છે ને ન્યા. ચાલો જઈએ. વરસાદ આવ્યો હતો ને એના કારણે જો પાણી પાછું થોડુંક વધી ગયું. માથે લાવવા માંડ્યું. જો હાવ માથે ઓલા બાણા છે ને જોઈ લો. આ છે નાલીને તો આવતું જ થયું પણ ઓલાની માથે લઈને આવવા માંડ્યું છે હવે તો. જોઈ લો ધોમ ધકાર પાણી આવે છે. કાંઈ ઘટે ને એવું પાણી આવે છે. અમને લોકોને થોડુંક વરેથી બતાવજો કેમ આ બાણું ખોલે ને એટલે બોટની માથેલી પાણી વહી જાય બધું. એટલું પાણી આવેલું છે. જોઈ લો. આ રીંગની બાજુમાં તો પોગી જા પણ આ રીંગની બાજુમાં અમે એટલે એવા થા કે ઓલા જો વચ્ચે બતા ને ઓલા કબૂતર છે. આ પાણીના ફુવારા થતા હોય જોવા આવ્યા હતા પણ ફુવારા જ નથી થતા, બંધ છે તાર. આ છે નો સિંગ લેવા જાય છે. જો 10 ની સિંગ લેવા પગી જા. 10 રૂપિયા લઈ લે. સિંગ છે ગરમા ગરમ. જોઈ લો ગરમ શું હાચી. બધા લોકો છે ને ઓલા પણ ફોટા પાડે પણ અહીંયા 3 જણા જો બધાથી અલગ જગ્યા પકડીને ફોટા પાડે છે. ઓલા પાણી થોડાક અહીંથી આગળ વહી. અહીંયા જો બધા તળાવ છે ને પગ બોળે છે. જેમ જેમ હાંસ પડતી જાય છે ને
આમાં તળાવનો નજારો પણ લોકેશન કાંક અલગ જ થાય છે. જો આ સેન્સેટ છે, કાંઈ ઘટે નહીં એવું. હજી તો અંધારું થાય એટલે એકદમ મસ્ત લોકેશન થઈ જાય. આ ભાઈનો ફોટો પાડવા માટે હું અહીંયા ઠેઠ આવ્યો છું. અહીંયા લહેરી જેવું છે, પાડ લો. વિડીયો બંધ કરી દો કે પેલા? હા તો વાંધો નહીં. ફોટો તો પાડીને આનથી અહીંયા વયા બેહવા. અને સુરેશ દાદા પણ આથમી ગયા. તો તમે થોડીક વાર ટાઈમલાઈટ એન્જોય કરો સુરેશ દાદાનો. ટાઈમલાઈટ બનાવવા માટે જે કેમેરો ને બધું ફોન નું જે હતું ને હરખું કરતો મૂકતો ને તા સુરેશ દાદા ગાયબ થઈ ગયા ઘડીકમાં. પછી કઈ ટાઈમ લો બેનો નહીં. જીતો છે ને 6 વાગ્યા છે. તા જોઈ લો ફૂલ થઈ ગયો ને બોર તળાવ. જ્યાં જો એના જોઈ લો. નજર પોગે ને ત્યાં લગી માણસો છે. હવે તો હવે છે ને આનથી તે ઓલા કાંઠે જવાનું છે. ના એટલે જવાનું છે મારા મામાને ઘરે. હાલો ભાઈ ઉભા થા. ગાડીની બાજુમાં પગી જા. ગાડી લઈને જવાનું છે મારા મામાના ઘરે. ઓલપા બોટ ના હાલતી, નકર બોટમાં બેને વયા જવી. હાલ નહીં, એ આપડી ના ગાડી. આપડી છે, આપડી ના. જોઈ લે પેલા. ઉભો થાલ. આપડી છે અહીંયા પડી આપડી. જોઈ બીજાની ગાડીએ ખડકાઈ ગયો. શું કરે ના? બેઠો બેઠો હમે લાવીને અહીંયા બેસી ગયો. શીખે છો તું? વાહ, ખોટું બોલતા તને જ આવડે. નથી તારી પાસે આવી નથી ગાડી તારી એ તું કેશો શીખું છું. કાંઈ વાંધો ના. લો સમય બગાડ્યા વગર જવી મામાના ઘરે. અહીંયા કે થી ગાડી નીકળે એમ જ ના. અહીંયા એક ગાડી આડી પડી હતી, આને કીધું આગી લઈ લે, પછી જ નીકળે એમ છે. બાકી તો ગાડી કે થી નીકળે એમ જ નહોતું. ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. હાલો બેવ. મારા મામાના ઘરની સોસાયટીમાં પગી ગયો. પણ જોવો તમે કેટલી ગરદી થઈ ગઈ. હવે તો મારા મામાને આટો મારી આવી પછી મળી આવે. તુલસી લગન છે ને અહીંયા એટલે એટલી બધી ગરદી છે. બધું માણસો આવે છે. ટ્રાફિક થઈ ગયું ફૂલ. ચીચર વાળા રોડે ગાડી ઉભી રાખી દીધી. ના કઈ ક્લિપ લેવાની નહીં. મારા મામાને ઘરે આટો મારવા ગયો તો અને વિડીયો ઉતારવાનો હાવ ભૂલાઈ ગયો. આટો મારી લીધો મારા મામા પાસે, મળી લીધો. ઘર તરફ જતા હતા મને યાદ આવી ગયું ક્લિપ લેવાનું તો હાવ ભૂલાઈ ગયું. ક્લિપ મતલબ વિડીયો ની ક્લિપ. તો પાછા નીકળી જઈશું ઘર તરફ. મિત્રો ઘરે તો પગી ગયો પણ ગાડીને જોઈ મેં. જો તો ખરી જા તારે કેવી હતી ને અત્યારે નવી ગાડી હતી. જા તારે અત્યારે આખી ભરી મૂકી છે. ગારો ગારો આવી રીતે બે સાઈડ જોઈએ. આણ પાય તે આખી ભરી મૂકી. વરસાદ આવ્યો તો એ બધો ગારો ગારો થઈ ગયો ને એના લીધે સવારે છે ને ગાડી ધોવી પડશે. પાણી અહીંયા આવે છે કે નહીં જોઈ લઉં. અહીંયા પાણીના 2 વાલ છે. જો નળ કનેક્શન લીધું હોય ને. લે હવાય પાણી આવતું ન નકર નળીમાં ભર્યું હોય ને લેનમાં. અહીંયામાં ઢાળ છે. પાણી છે ને આવ્યા જ રાખે. આજ નથી આવતું કોને ખબર. હવે એના વિશે આપણે કઈ વધારે તો જાણવું ના. અને આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળે એક બીજાના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબર કરતા જજો. બાય બાય.